नहीं प्रेम थी बालक મને કસરતી વ્યવસ્થિત કરવાનું કેવું બધા માહિતગાર છે મારી ઘરે મજા આવે પ્રેમથી જે બોલવાની છે જેનું ખૂબ મહત્વ છે ભાઈ હા વાતો પછી કરજો ને ઘેર જઈને તો પ્રેમથી આપણા ગુરુ મહારાજને જે બોલવાની છે ગુરુજનો છે એ સર્વેને જય હા આ ટૂંકમાં ફરી જાય આવડું ઝડપી હરેક વસ્તુમાં ઝડપી આવી ગયું આપણે કેમ લાવવાનું દઈએ ઝડપી રોકીએ હોળીના પર્વને હોળી ધૂળેટીના પર્વમાં આજે ઓછા 35 વર્ષની આજુબાજુ આ સમય થયો છે આ મહિમાને અને એક ધારો આ મહિમા ચાલતો આવે છે મહિમા થાય બસ એ ગુરુ મહારાજના એક આશીર્વાદ છે ગુરુ મહારાજની દયા માટે આ સત્ય ઘટના છે માટે મારી વાણીમાં બસ દયા બીજો કોણ ગુરુદેવ દયાળુ દયા કરો બસ દાસ તમારા હો ગયા એ વિષય ખૂબ દોહરાયો છે અને એ પ્રમાણિત થયું છે પ્રેક્ટિકલ થયું છે કેમ કે એ સમૃદ્ધ ધને છે તો એ સમૃદ્ધ ધને આપણને પ્રમાણિત થવું જોઈએ તો બરાબર હા ખાલી કહેવાથી નહીં ભગવાન બધું જ કરે પણ આપણને ખબર કેમ નથી પડતી આપણને દેખા કેમ નથી દેતી એનું મૂળ કારણ છે કે આપણે દાવો કરીએ છીએ કે મેં કહ્યું હા આ મોટી આપણી ખામી છે ભાઈ માટે એવી ખામી આવા સંત મહાપુરુષો અથાગ દેહવટ કરીને અથાગ મહેનત કરીને ભલે કોઈને ગમે તે લાગતું હોય એ જેમ તેમ બાબત નથી રસ્તાની વસ્તુ નથી પોપોભાઈનું રાજ નથી
અથાગ મહેનત કરવી પડે. કઈક શબ્દોએ કીધું છે કે જ્યાં ના પહોંચે રવિ, રવિ એટલે સૂર્ય, સૂર્યથી ભોયરાની અંદર પહોંચાતું નથી. આખી સૃષ્ટિ પર પ્રકાશ આવું અજવાળું 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 કરી મૂકે છે. હા, એના અજવાળે સર્વે સૃષ્ટિનું સર્જન, કુદરતી દ્રશ્ય આ બધું દેખાડે છે. હા, પણ પેલા ભોયરામાં એથી પહોંચાતું નથી. ભોયરામાં તો અંધારું અંધારું ને અંધારું. પણ એ ભોયરાની અંદર કોઈ કવિ જઈને પ્રકાશ કરે. એથી પણ અઘરી એક વસ્તુ છે કે માણસના ઘટની અંદર ઘોર અંધારું પડ્યું છે. ઘોર અંધારું કેવું પડ્યું છે ભાઈ? આપણા અર્જુન બાપુએ કીધું છે. હા, સમજવા જેવું છે. સાચું કે ભર બપોરે અઘોર રજની. વિચાર તો કરો, ભર બપોર કેવો તાપ પડે. રોવાટો ઉભા કરી દે, પસીનો પસીનો કરી દે. અને આપણે આંખોમાં જમજમીએ થઈ જાય એવો પ્રકાશ હોય છે. પણ એવા ભર બપોરે પણ અઘોર રજની એટલે અંધારું રાત. બોલો, આ કેવી ઘટના? એ આપણા અંદર પડેલું છે. ભર બપોરે અઘોર રજની, જ્ઞાની ગોઠા ખાટા હે. હા, માટે સત્ય બાબતો છે. એ સત્ય મહાપુરુષો એ માણસના ઘટની અંદર અથાગ અંધારું પડ્યું છે. મુદ્દામાં તપાસીને જુઓ ને તો ખબર પડી જાય કે એ પોતે પોતાને જાણતો નથી. હા, અમુક સત મહાપુરુષો પોકાળીને કહે છે, ઢોલ વગાડીને કહે છે. શાસ્ત્રોની અંદર પણ બૂમો પાડીને કહેવામાં આવે છે, છતાં પણ એ બહેરો છે. હા, પેલો કુંભકર્ણ તો હાલ કે 6 મહિને જાગ્યા, તો જાગતો જ નથી. એને જગાડવા માટે સંત મહાપુરુષો ઘણી રીત કરે છે, ઘણા પ્રયત્નો કરે છે. હા, આ કઈ બેઠા કે એમ નથી. અને એના ઘટમાંથી અંધારું કાઢ્યા વગર ને છોડે નહીં. એટલી અથાગ મહેનત એમાં થતી હોય છે. આ તો એ જગ્યા પર ગયા પછી ખબર પડે. માણસના ઘટની અંદર ઉતરીને વિચાર તો કરો કે આવા સંત મહાપુરુષોના ઘટમાં કેમ ઉતરતા હે. કઈ બાબતનું અંધારું પડ્યું છે કે એ પોતે પોતાને જાણતો જ નથી. અને આ અંધારાને દૂર કરીને અંદર પ્રકાશ કરી આવે. તારામાં અને ભગવાનમાં કેટલું અંતર કે કોઈ અંતર નહીં. હા, તું ભગવાન કે હા બાપુ હું ભગવાન. ભગવાનને તો મારો કોઈ રિવાજ પડે ભાઈ. હા, આ બધું આપણને બધાને પ્રમાણિત છે. આપણે બધાએ કબૂલ કર્યું છે, છતાં પણ ઘણી એવી ખામીઓ પડી જાય છે. હા, એ સમજવા જેવી વસ્તુ છે. માટે આ પુરુષોને આપણે સાંભળવાના છે, એમને અમૃતવાણીનો આપણે લાવો લેવાનો છે. અહીંયા પધારીને મને બધાના દર્શન બધી લાવો આપ્યો છે. ખૂબ 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 ધન્યવાદ કહેવાય. કે મુજ દાસ પર આવી બધી દયા કરી કે સંતોના દર્શન દુર્લભ કીધા છે ભાઈ. હા, સંતોના દર્શન દુર્લભ કીધા. જેને દર્શન થઈ જાય છે ભાઈ, પણ સંતના દર્શન થવા જોઈએ.
આ માણસની અંદર કોઈને કહાઈના દર્શન થાય, કોઈને ભગવાનના દર્શન થાય, ભાઈ કોઈ દર્શીના દર્શન થાય, આ જ માણસની અંદર. પણ સંતના દર્શન દુર્લભ છે એમ કીધું છે. સંતના દર્શન થવા દુર્લભ છે. સંત એ પરિભ્રમ પરમાત્માનો અવતાર છે, પણ મનાય એવી વસ્તુ નથી. મનાય એ વસ્તુ નથી ભાઈ. જેને મનાઈ જાય એનો બેડો પાર થઈ જાય. જે ધન છે તો સમજવા જેવું છે. એની પાસે આખી દુનિયા પડી છે, આખું જગત પડ્યું છે. જે સાચું ધન સંતો બતાવે છે, પણ એની નજરમાં આવતું નથી. તો સાચું ધન કયું છે? તો કે શબ્દ બરાબર ધન નહીં, शब्द बराबर धन नहीं, जो बोले बोल. हीरा तो मोले मोले पर शब्द मोल अनमोल. અને એ શબ્દની ખાણ આપણે મોટે શબ્દ સત્સંગાચાર મેળવે, શબ્દ થયો પ્રકાશ. શબ્દ વગર સાધન નહીં, એવો ઘટઘટમાં અવિનાશ. અવિનાશી से आत्मा नामे नक्की जान, व्यापक पूर्ण ब्रह्म से सर्वेनो प्राण. प्राण बिना हाले नहीं, हाले चाले ते प्राण. आ देखाय ते રહેવાનું નથી. મનીરામ શબ્દની ખાન નક્કી કરીને બતાવ્યું છે કે મનીરામ જ શબ્દની ખાન છે. એમ તમે પણ એક શબ્દની ખાન જ છો. માટે ને જાણી લેવાનું છે. બાપુ એક ભજનમાં એક ભજન ખાસ લઉં છું, એ ગઢમાં જ લઉં છું, પદમાં નથી લેતો. કે અનુભવી અનુભવ કરજો, કરો શબ્દનો વિસ્તારો. शब्द क्यांथी आवे, शब्द कौन बोले, आ બધું કેવી રીતે પસારો રહે. દસતા દસતા તો બધા જ કહે છે, દસતા એટલે આત્મા સાક્ષી. દસતા દસતા સૌ કોઈ કહે છે, દસતા કોને કહીએ રે. એ વાતનો કરો નિવેરો તો સુખ્યા થઈએ રે. હા, આ દ્રશ્ય બન્યું તો કેવી રીતે? અત્યારે પણ કેવું આ દ્રશ્ય કેવી રીતે બન્યું? આપણે સભા ભરાઈ છે एक दृश्य आ दृश्य बन्યું તો કેવી રીતે? કારણ તેનું શું છે રે? કારણ કાર્ય જુઓ તપાસીને વસ્તુનું કારણ ટુ છે. એમ વેદો પુરાણો ઉપનિષદો ભૂમો પાડી પાડીને કહે છે કે ટૂટું કરીને વેદ પુકારે પણ ટૂટું ન જાણે. તું અજર છે, તું અમર છે, તું અવિનાશી છે, તું શાશ્વત છે, તું નિત્ય છે, તું મુક્ત છે, તું આત્મા છે, તું જ પરમાત્મા છે. ટૂટું કરીને વેદ પુકારે પણ ટૂટું ન જાણે. કાલી પાળક જો ટૂટને થાય તો મહાસુખ માને. જે સુખના માટે આપણને મનુષ્ય દેહ મળ્યો છે, હા, એ તારથી કઈ ભેટ સીધું નથી, તારા પોતામાં પડ્યું છે. હા, માટે સંત મહાપુરુષો શાન કરતા છે. કેવી શાન કરે છે એ આપણે સરદાર બાપુનું એક નાનું કામનું ભજન છે, પછી આ મહાપુરુષોનો સોંપીએ. जो तपासी
પ્રાપ્તિ કરીને આપણને શાંત કરતા હોય. આપણે મહેનત નથી કરવાની, આપણે તૈયાર ભાનું ખાવાનું છે. કઈ લોકોને તે ખાતા પણ નથી હોતું. તો સંત મહાપુરુષો એટલા બધા દયાળુ છે કે આપણને મોંમાં મૂકી આપે, પણ ચાવવાનું કાર્ય, ઉતારવાનું કાર્ય તો આપણું છે. પછી અંદર ઉતરતું ના હોય ને પાછું હા કદાચ ભૂકારો મારતા હોય તો અને હોય છે એવા ઘણા અમુક તો પ્રમાણ થયા છે હાંબા ફૂકારો મારે છે. હા, એને સારું રહેવું છે, આના બગાડવું છે. હોય માટે કીધું કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, લઈને સદગુરુથી જ્ઞાન એમાં ભેદ સાંભળે. તું તપાસ કરી જો ભાઈ સદગુરુને તને જા કયો ભેદ પડ્યો છે. છતાં પણ સંત મહાપુરુષો એને ખુલ્લું કરીને બતાવે છે. હા, કે ભાઈ તું તને નથી ઓળખતો. અનંત બાબતનો અભેદ પડ્યો છે, અનંત ખજાનો છે આ ભાઈ. પણ સદગુરુના શરણે ગયા વગર આ ભેદમાં લેવો નથી. માટે જેના દાદે કીધું છે કે ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો આવે. હા, જગતની અંદર તમે તપાસ કરો ફરો તો ખબર પડે. કોઈ એવું નહીં કે અમે ભક્તિ નથી કરતા, અમે તો ભક્તિ જ કરીએ, અમે તો ભક્તિ જ કરીએ. નકર પાછા વળીને જો તમને ઉગરવાનો આવો મહિલો, એમાં જીવડો હોય, એમાં કશું ના હોય. જો ઉગરવાનો આળો મળી ગયો હોય તો સમજી લેવાનું કે એને ભક્તિ, હા, ભક્તિ પ્રાપ્ત થઈ. ભક્તિનું મૂળ ભેદ છે કે પોતે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. એ મોટા મોટી ખામી પડી છે. એ સદગુરુ સંત હોય તો બતાવે, એને પોતાની જડે એવી નથી. એ ફાફાટા ખૂબ મારે છે ભાઈ. જીવ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ આ જીવ બંધાય, આપ બળે છૂટે નહીં એને છોડાવે સદગુરુ રાય. એટલે એને સદગુરુ શરણે જવું પડે ભાઈ. કઈક લોકો આ જગતની અંદર એવી જગ્યાએ બંધાઈ ગયા હોય છે તેથી અત્વનું નામ નથી દેતા, પોતાનું કલ્યાણ માત્ર પણ નથી થયું. હા, એવા ખીલે બંધાઈ ગયેલા છે. એ જગ્યાનું માધ્યમ એ છે કે પોતાનું કલ્યાણ થવું જોઈએ, પોતાનો ઉદ્ધાર થવો જોઈએ. હા, એને સંત મહાપુરુષો વાળવાની ઘણી કોશિશ કરે, પાછો વાળવાની પણ બસ બંધાઈ ગયા. બસ બીજો ધન નહીં કરવો, આપણે સાંભળે એમ કે ભલા પણ તારું કલ્યાણ થયું ભાઈ. ભગવાનને ઓળખે છે, પોતાને ઓળખે છે. આ નકામું પડે. માટે સંત મહાપુરુષો તો પ્રેક્ટિકલ એમની વાણીની અંદર હોય, પ્રમાણ હોય છે. અને ખેતીને અંદર મોંમાં કોળીઓ મૂકી આપે છે કે ભાઈ ઉધાર આવે, વાર લાગે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો લઈને સદગુરુથી જ્ઞાન, એટલે કે સદગુરુ પાસેથી જ્ઞાન મળતું નથી, એટલે કે ભેટ એના હાથમાં આવ્યો નથી. જરૂર આટલી જ છે. એ સદગુરુની સામે લીધી લેવાય છે, અનુભવ કે એની વાત પડખો પર થાય છે. હા,
આગળ કહે છે એ કેવો ભેદ પડ્યો છે તો હરી છે કોણ અને તું કોણ એ જ્ઞાન તું તો હરી છે કોણ અને તું કોણ જાને તું વિચાર્યો જાને તું વિચાર્યો હતો તું ક્યાં વળી આવ્યો विचार कर तू कौन से हरि से कौन अने तू कौन ज्ञाने विचारी जो हटो तू क्या वरी आवियो अने क्या ने क्या देवो बे पटा से नहीं आखू जगत अनजान से आ बाबते पोते कईथी आयो ने कई जवानो बे पटा नहीं खबर ने कई तो ये क्या है गुरुना चरणे क्या है इन्हें पर खबर नहीं ये कई थी है उन्हें कई जवाब संतो तो इन्हें घूमो पाड़ी पाड़ी ने कही ते पर नहीं खबर संतो ने कहे थे कि तू कई थी आयो नहीं अरे तारे कई जवानों नहीं ये वो घूमो पाड़ी पाड़ी ने कही संता पर ने वट के लुट होई से खबर नहीं हम दारू पड़े तो से हाँ आवा बड़ा दे संशयों से ये जमतम जाए एवं नहीं भाई सदगुरु वगर हाँ माने बिल्कुल सबसे बड़ो संशय संशय से बड़ो कोई नहीं संशय से बड़ो सदगुरु जाके संशय पल्ले होय एक पण संशय ना रहे हाँ हटो तू क्या वरी आयो क्या नहीं क्या जवानो से अने माजो तपासी ने छुपाए लो खजानो से लईने सदगुरु थी गया एमा भेद सानो પછી આગળ કહે છે હરી છે હાથમાં બાજી ઓ જીવરા જો
कई संतों कीधुं कि मनुष्य जे मोक्षनो द्वार छे। हाँ तू लई लईने लावो भाई त्यारे हाथमां छे। देवता तेना माथे मथता परमात्मा कने प्रार्थना करे छे, याचना करे छे, हे प्रभु अमारा पासे आवो मानव देह नथी ने मानव देह वगर भक्ति थाय एवी नथी, बट हे प्रभु मने एक मानव देह आपो तो मैं तारी भक्ति करिए, भजन करिए અને बहुजन पार करिए। हाँ पण भगवान ना पाड़े छे, असंभव छे, तमने देव थता थवाई गयुं छे पण आवे आ मनुष्य देह मळवो असंभव छे। हाँ पण तारा तारा का हाथमां छे, आ लावो लई देवानो छे। मनुष्य देह मोक्षनो द्वार छे, मारा सद्गुरुए समजाव्युं छे लईने लावो। देवता तेना माथे मोटता तेने दुर्लभ तने मळ्यो रे। समभाव सर्वे में आवशे, बोले बुलावे बोलशे रे, लई देने लावो। हजी छे हाथ मां बाजी वो जीवरा जो जागवानुं तो सब तो मुंह पाड़ी पाड़ीने करे छे, ढोल वगाड़ीने करे पण जागतो ज नथी। हजी से हाथ में बाजी वो जीवरा जो जरा जागी जागने जोड़े खबर कौन से कई थी आयो छे, कई जवानो छे, खाली एक छे पकड़ लेवानो छे, कई थी आयो ए पकड़वानो छे के कई जवानो छे। के डरीने जानगत माजो मरियो आवो अवसर मजानो मौज कर लेवा देवी छे। हाँ पण ए गांडाने मौज करता नथी आवडતું એટલે अर्जुन बापे કીધું કે अर्जुन ગાંડાને કે ગોળની ગાગર। हाँ પણ પેલું ઉપર કપડું બાંધે ને એ ખોરવાની પહેરીને સમજવી પડી। अर्जुन गांडाना ઘેર ગોળની ગાગર ભાન વિના ભૂખે મુઓ પડખીના પેર। અહીં છે અંધેરે ચાલ આવા જ્ઞાનીના ઘેર ભાઈ, જ્ઞાનીના ઘેર ચાલ જ્ઞાનીના ઘેર। हाँ सूरजना घेर सामू आवे अंधेर, उंदर बिगाड़ीने जैसे ना मिले એવું છે। સમજી જવા જેવું છે, પાછું વળી જવા જેવું છે। હા જાગી જવા જેવું છે। હા એટલે કહે છે तो करीनो ए करीनो तोर चाले छे जगतमां याने नाचे।
લાવો નહીં દેવાનું કહ્યું સંત મહાપુરુષો સરદાર બાપુ સકન આ કડીનો દોર કેવો ચાલે છે ભાઈ પલકમાં ભૂલું પડી જવાય એવું છે હા ને ભલભલા જ્ઞાની પણ ભૂલા પડ્યા માટે અર્જુન બાપુને કહેવાની ફરજ પડી છે કે જ્ઞાની ગોઠા ખાય છે કડીનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા અનેરા કાળનો આરામ આ દુનિયામાં થવાનું છે થઈ ગયો છે ભાઈ આ સત્ય બાબતો છે એટલે બસ સંતોને ખાસ પકડી રાખવા જેવું છે તો એથી આપણે બચી જવાના હા માટે કીધું છે ને તો ગુરુથી જ્ઞાન લઈ સત્તાર સતભેદને સમજ સત્તાર સતભેદ તો ગુરુથી જ્ઞાન લઈ સત્તાર સતભેદને સમજ સત્તાર સતભેદને સમજ ગુરુથી જ્ઞાન છેલ્લે છેલ્લે પણ કહે છે સરદાર બાપુ વિનંતી કરીને કહે છે કે ગુરુથી જ્ઞાન લઈ સત્તાર સતભેદને જાણ હે સરદાર તો સત્ય વસ્તુ છે સત્ય વસ્તુ શું છે બસ તું એને જાણી લે સત્ય સત્ય તો કહેવાય છે પણ સત્ય કહેવું સંત મહાપુરુષો શાસ્ત્રો પોકાળીને કહે છે કે ભાઈ જે કંઈ આ બધું દેખાય છે ને એ બધું અસત્ય છે સત્ય નથી પણ એને જ આપણે વાટ મારી છે એને જ આપણે માનું કહ્યું છે એના લઈને જ પછી આ ખૂનખરા વિખાય છે એના લઈને જ ભાઈ જુદા થઈ જાય છે હા કોર્ટોની તો બધા કેસો ચાલે છે ઝઘડા ચાલે છે એ એના લઈને હા કે જ્યાં નાશવાનું છે જ્યાં પરિવર્તન વાળું છે હા એ સત્ય નથી અને એને સારું લાગે સંત મહાપુરુષો ના પાડે છે કે ભાઈ એને પકડવા જેવું નથી હા સત્યને પકડો તો કબીર સાહેબે કીધું છે ભાઈ કે બસ સત્ય એક નામ છે એને સત નામ કીધું છે બસ એને તમે જાણે એ પાછું બોલવામાં નથી આવતું ભાઈ હા એ સદગુરુની શાન વગર એ સમજાય એવું નથી હા સદગુરુ આપણને પ્રમાણિત પ્રેક્ટિકલ કરીને બતાવે છે હા
એ બોલવામાં એ વર્ણનમાં નથી આવતું. જેને આપણે વર્ણનની વાત કરીએ તો પાછા વર્ણન આપણે વિચાર કરીએ કે આપણે એને જાણીશું કેવી રીતે કે જે વર્ણનમાં નથી આવતું. અવર્ણિત જેને સતનામ કપિલ સાહેબે કીધું એવા તો સતનામ સાહેબ કરવાવાળા બધા બહુ છે ભાઈ. હું પણ લખેલું હા મારી સંભાવે તો નહીં છોડતો. સાચું જેમ છે કેવું એમાં હું આપણું પાપ છે ભલે એને જે સમજવું હોય એવું છે. હા પણ જેમ છે એમ કેવું છે સત્ય કેવું છે. હવે ભીલ મહારાજ રહેલા છે એટલે એમને આપણે વિનંતી કરીએ છીએ કે આ બધી સભાને ખૂબ 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 ભલે એક કદાચ કોઈ અગેલા નહીં આવ્યા હોય પણ અહીં એવો આનંદ કરાવે. સદગુરુ